હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે રવાના ગુલાબજાંબુ બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે સૌપ્રથમ આપણે એક પેન લઈ લઈશું અને તેમાં આપણે અડધો કપ આવો ઝીણો રવો ઉમેરી દઈએ અને ત્યારબાદ 3 થી 4 મિનિટ માટે રવાને શેકી લઈએ। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે રવાને શેકાતા 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તેનો કલર પહેલાં કરતાં થોડો બદલાઈ ગયો છે। તો આ સમયે આપણે ગેસ ઓફ કરી દઈએ અને આ શેકાયેલા રવાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। હવે રવાને આપણે થોડી વાર માટે રહેવા દઈશું। ત્યાં સુધીમાં આપણે ફરી પાછું પેન લઈ લઈએ અને તેમાં 1 ચમચી ઘી અને 1 કપ દૂધ ઉમેરીએ। અહીં આપણે અડધો કપ રવો લીધો છે તો તેની સામે આપણે 1 કપ દૂધનો ઉપયોગ કરીશું। હવે દૂધ અને ઘીમાં આપણે 2 ચમચી જેટલો દૂધનો પાવડર ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ। હવે બધું જ મિક્સ કરી લીધા બાદ ગેસને આપણે ઓન કરીશું અને દૂધને ગરમ કરીએ। દૂધ એકદમ સરસ ગરમ થઈને એક ઉભરો આવે ને એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। હવે ખાંડને આપણે બરાબર મિક્સ કરી દઈએ। ખાંડ એકદમ સરસ પીગળી જાય ત્યારબાદ દૂધને આપણે 3 થી 4 મિનિટ માટે ઉકાળી લઈએ। 3 થી 4 મિનિટ બાદ દૂધ આવું થોડું ઘટ થઈ જાય ને એટલે આપણે તેમાં શેકાયેલો રવો ઉમેરી દઈશું। રવો આપણે એકદમ સરસ દૂધ સાથે મિક્સ કરી લઈએ। મિક્સ કરતી વખતે આપણે થોડી ઝડપ રાખીશું જેથી કરીને ગાંઠા ના પડે। તો થોડી જ વારમાં રવો બધું જ દૂધ એબ્ઝોર્બ કરી લેશે અને તે એકદમ સરસ આવો ડ્રાય થઈ જશે અને પેનને છોડવા લાગશે। આવી રીતનો રવો થઈ જાય ને એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું અને ત્યારબાદ તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ। હવે રવાને આપણે થોડી વાર માટે સાઈડમાં રહેવા દઈએ અને ઠંડો થવા દઈએ। ત્યાં સુધીમાં આપણે ગુલાબજાંબુ માટેની ચાસણી બનાવીએ। હવે ચાસણી બનાવવા માટે એક પેનમાં 1 કપ ખાંડ અને 1 કપ પાણી ઉમેરી દઈએ। ત્યારબાદ ગેસ ઓન કરીએ અને હવે તેમાં આપણે 1 ચપટી જેટલો એલચી પાવડર અને 8 થી 10 તાતણા કેસરના ઉમેરી દઈએ। અહીં ચાસણીમાં આપણે કોઈ તાર બનાવવાની જરૂર નથી, પણ ખાંડ એકદમ સરસ પીગળી જાય અને તે આપણા હાથમાં લઈને જોઈએ તો થોડી ચીપચીપી લાગે ને તેવી તૈયાર કરવાની છે। થોડી જ વારમાં કેસરના લીધે આપણી ચાસણીનો કલર એકદમ સરસ આવી જશે અને તેને આપણે આવી રીતે હાથમાં જોઈએ તો તે થોડી ચીપચીપી લાગવા લાગશે। તો બસ આ સમયે આપણે ગેસ ઓફ કરી દઈશું અને ત્યારબાદ તેને ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું જેથી તે થોડી ગરમ રહે। હવે રવો પણ આપણે હાથેથી અડી શકીએ ને તેટલો ઠંડો થઈ ગયો છે તો તેને આપણે 4 થી 5 મિનિટ માટે મસળી લઈએ। જેમ આપણે રવાને મસળશું ને તેમ રવામાં થોડી ચીકાશ આવશે, જેના લીધે આપણે ગુલાબજાંબુ બનાવીશું ને તો તે તળતી વખતે અથવા તો ગોળા બનાવતી વખતે બિલકુલ ફાટશે નહીં અને તે એકદમ સરસ સ્મૂથ અને નરમ ગુલાબજાંબુ બનીને તૈયાર થશે। તો થોડું ઘી પણ આપણે લગાવી દઈશું અને ત્યારબાદ 2 મિનિટ માટે ફરી મસળી લઈશું। હવે આપણે ગુલાબજાંબુ માટેનો માવો તૈયાર થઈ ગયો છે। હવે તૈયાર થયેલા માવામાંથી આપણે થોડો માવો હાથમાં લઈ લઈશું અને તેમાંથી આપણે ક્રેક ના આવે ને તેવી રીતના નાના બોલ્સ બનાવી લઈએ અને અહીં બધા જ ગુલાબજાંબુના બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે। તો સાઈડ પર મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું, તો તેમાં આપણે હવે ગુલાબજાંબુને તળી લઈએ। ગુલાબજાંબુને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું। અહીં ગુલાબજાંબુ તળતી વખતે આપણે તેલમાં થોડી વારે આવી રીતે ચમચાથી ફેરવતા રહીશું જેથી ગુલાબજાંબુ બધી જ બાજુ એક સરખા તળાઈને તૈયાર થાય। ગુલાબજાંબુને તળાતા 5 થી 7 મિનિટનો સમય લાગશે। તે એકદમ સરસ આવા તળાઈ જાય ને એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને ત્યારબાદ ફરી પાછા આપણે બીજા ગુલાબજાંબુને તળી લઈએ અને તળાયેલા ગુલાબજાંબુને આપણે ચાસણીમાં ઉમેરતા જઈશું। અહીં આપણે ચાસણી થોડી આવી ગરમ હોય ને ત્યાં જ તેમાં ગુલાબજાંબુ ઉમેરતા જવાના।
તો આવી રીતે આપણે બધા જ ગુલાબજાંબુ તળતા જઈશું અને ચાસણીમાં ઉમેરતા જઈશું. અહીં બધા જ ગુલાબજાંબુના બોલ્સ તળાઈને તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે ચાસણીમાં ડીપ કરી દઈએ અને 4 થી 5 કલાક માટે રહેવા દઈએ. 4 થી 5 કલાક આવી રીતે ચાસણીમાં રહેવા દેવાથી ચાસણી અંદર સુધી ગુલાબજાંબુમાં જશે અને તે એકદમ સરસ સ્મૂથ અને જ્યુસી તૈયાર થશે. તો 4 થી 5 કલાક બાદ જોઈએ તો ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે રવાના ગુલાબજાંબુ. તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રવાના ગુલાબજાંબુની રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.